ભાઈ આવ્યા છે ગાઈ દેવા કાલથી બેન ને કામ જવાનું છે ને અત્યારમાં કે બધી તુવેર ઉતાર નાખ તો દાંતેડું લેવાનું ભાઈ મિત્રો મારા ભાભી પણ હાલ્યા આવે તુવેર ઉતારવા તમે જોઈ શકતા હશો કે તો ભાઈ શૈલેષભાઈ તુવેર બધી વાડ નાખી છે હા ભાઈ જો થોડીક બેઠી હતી એટલે બધા અભિમાન કરે હું આખો દી હતી તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે પાછો એક તમારા ફરી નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે આપણે સવારમાં આજે જો હજી સૂર્યાસ્ત થયો છે ને જો ગાય દોવા પહોંચી ગયા છે હજી ગાય તો ખાય છે એ બળદોઈ છે ને આપણે પહોંચી ગયા છે ગાય દોવા અમે જિજ્ઞાસા ને બેનભાઈ આવી ગયા છે જો તમે જોઈ શકતા હશો જિજ્ઞાબેન ગા દોવા આવ્યા ને ગાય દોવા જય માતાજી ને અટાણામાં તો ગાય દોવા આવીએ તો જ થાય ને ગાય તો દોવી જ પડે અમારે સા પાણી કરવો પછી અટાણામાં તુવેર ઉતારવા જાય આજ તો તુવેર બધી ઉતાર નાખવી છે આપણે હા આપણે બધી ઉતારી નાખવાનું છે જો બેનભાઈ આવ્યા છે ગાય દોવા મારે મૂલ્ય કાલથી બેન ને કામ જવાનું છે ને અત્યારમાં કે બધી તુવેર ઉતાર નાખવાની છે તો પેલા હાલો ગાય દોઈ આવ્યો ને પછી મારા મમ્મીને મૂકી આવીશું ને હવે જઈએ ઘરે હાલો તો ફાઇનલ હવે આપણે અત્યારના પોરમાં નીકળવાનું છે મારા મમ્મીને મૂકવા ગામમાં તો ચાલો જઈએ ગામમાં અહીંયાથી બાઇક કાઢશું આપણે જો અંદર દરરોજ પાર્કિંગ કરેલી હોય અહીંથી બાઇક કાઢી ને પછી આને આ રસ્તે જાશું હવે તો હાલો હવે જઈએ આપણે ગામમાં બાય જો અત્યારે આપણે આ રીતે તુવેર ઉતાર્યા છે મિત્રો જો આપણે કેટલી બધી તો ઉતરી ગઈ છે તમને બતાવી દઉં જો અમારે જિજ્ઞાબેન પણ પાછળ આવે છે જો ભાઈ રાડો રાડી ક્યાં છે તો દાંતેડું લેવાનું કે દાંતેડું નથી લેવું જો દાંતેડું આપણે આપ્યું કે નોકરું નું કે દાંતેડું ભૂલી ગયો તો તે લીધું મેં હવે આપણે જવાનું છે તુવેર ઉતારવા કારણ કે જો એટલી બાકી છે જો તમે જોઈ શકતા હશો ફ્લાવરિંગ તો ભાઈ ગજબનું છે ખોટું નથી કેવું કે નથી જિજ્ઞા છે ભાઈ તુવેર ઉતારવી પણ બહુ ગંભીર છે તો હાલો હવે આપણે તુવેર ઉતારીએ ને પછી પાછા બપોરે ખાઈએ તે તમને બતાવશું બાય જો ભાઈ મિત્રો મારા ભાભી પણ હાલ્યા આવે તુવેર ઉતારવા તમે જોઈ શકતા હશો અમે 3 માણસો ઉતારીએ છીએ જો આવી ગયા છે એ પણ ઉતારવા આપણે જિજ્ઞાબેન જો નીચે બેસી ગયા તો હાલો હવે ઉતારીએ તુવેર તમે ફ્લાવરિંગ જોઈ લ્યો પહેલાં તો ફાઇનલી હું અહીંયા તુવેર ઉતારતો હતો ને થ્રેસર આવી ગયો મિત્રો જો તમે જોઈ શકતા હો છો થ્રેસર હાલે છે અને જો મેં અશ્વિનભાઈને બધાએ તુવેર દઈએ છે અહીંથી નીચેથી લઈને મારા ઘરના જો અહીંયા તુવેર ઉતારે છે એટલે આ થોડીક બાકી છે અમારે ત્યાંનું થ્રેસર હાલે છે તુવેર મિત્રો ઘણી થાય છે એટલે ભાઈને વાંધો નહીં આવે આપણે કેટલી થાય છે તમને બતાવીશ ત્યાં સુધી થાય તો ફાઇનલી મિત્રો અત્યારે ફેસરમાંથી હું આવી ગયો છું અને જો પાણી પીવા અહીંયા બેસી ગયા છે અમે બધા તો પાણી પીને હવે ઉતારીએ કેટલું આયરું બાકી લ્યું આપણે જિજ્ઞાબેનને પૂછીએ ચાર આયરું બાકી રહ્યું હશે એટલે આજે ઉતારી નાખવાનું છે પછી કઈ કામ નથી આપણે નેદવાનું જ છે ખાલી ફોરું કામ જો પછી ફોરું કામ બાકી છે ભાઈ આ લગન લેવા જ બાજુમાં હો લગન છે હું પડશે ને અહીં કાઈ આવું જો પછી આ બાજુમાં લગન છે મિત્રો એટલે અમારે ત્યાં પણ જવાનું છે એટલે આજ બધી કામ પતી જાય એટલે પછી લગનમાં જવાનું છે ને થોડુંક નેદવાનું છે નેદી તો નાખશું આ બધા લગનમાં રમજે હશે એટલે તો બાકી જો ભાઈ રમવાનું છે હો લગનમાં કારણ કે ત્યાં એ લોકો આપણે બહુ આવે છે એટલે જવાનું છે તો અહીંયા અમારે ભાભી બેઠા છે તો એ દાંતેડા જો આમ કરે છે હાલો તો મિત્રો હવે વિડીયો પછી આપણે શું કરીએ એ પછી દેખાય તો મિત્રો તુવેર વઢાઈ ગઈ છે ફાઇનલી ને આપણે જો અશ્વિનભાઈ પણ ઘરે આવી ગયા છે કાં અશ્વિનભાઈ આપણે ઘરે આવી ગયા છે તુવેર વાઢી ગઈ છે આપણે જોવા આવ્યા હતા તુવેર તો ભાઈ શૈલેષભાઈ તુવેર બધી વાડ નાખી છે હા ભાઈ જો વાઢી નાખી તે જો જિજ્ઞાબેન આગળ જાય વઢાઈ ગઈ જિજ્ઞા થોડીક બેઠી હતી એટલે બધા અભિમાન કરે હું આખો દી હતી હા જો એ પણ ભાઈ દી આખો હતી જો મારા બાપા સામેથી આવી રહ્યા છે ભાઈ ને તુવેરનું કામ બધું પતાવી નાખ્યું છે તો હવે પછી આપણે જવાનું છે પ્રાસી તો મારા કાકા છે તો જો જિજ્ઞાબેન હવે હું પ્રાચી નીકળું હા ભાઈ હવે લઈ આવીએ ને તો પછી વિડીયોમાં બન્યા રહો હવે કપડાં બપડા બદલાવી નીકળી બાય
તો આપણે હવે થઈ ગયા છે નાહી ધોઈને એકદમ ફ્રેશ ને હવે નીકળવાનું છે પ્રાચી કારણ કે મારા મમ્મીને લેવા જવાનું છે મિત્રો તો હવે હું બાઇક કાઢી ને પછી જાય પ્રાચી મારા મમ્મી ત્યાં વાટ જોતા હશે કારણ કે આજે ફોન આવી ગયો કે આજે વહેલો આવી જાય તો હવે ત્યાં જાઉં મારા મમ્મીને લઈને આવું તો હવે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે ને સૂર્ય પણ થઈ ગયો છે તો આપણા હર્ષિ કાકા આવે છે ને ઓલો ભગવાન ભાઈ પણ જાય છે તો આપણે એની વાટે છે જો ભાઈ કરો જો ભાઈ ચિરાગભાઈ જાતા જાતા કહેતા ગયા કે ભાઈને સબસ્ક્રાઈબ કરો તો પ્લીઝ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો હું હર્ષિભાઈ હવે જઈએ હાલો ભાઈ તો હવે નીકળીએ બાય